ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ। દાહોદમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો, જ્યાં 100 જેટલા સક્રિય કાર્યકરોએ ઝાડુ છોડી અને પંજો પકડ્યો। દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પંડા અને તાલુકા પ્રમુખની હાજરીમાં પક્ષપલટો યોજાયો। ચૂંટણી પહેલા જ આપના કાર્યકરો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો છે કે આ જોડાણથી આગામી ચૂંટણીમાં પક્ષ વધુ મજબૂત બનશે। આજરોજ દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમારા અનિલભાઈ ડાંગી તથા એમની સાથે 100 જેટલા સક્રિય કાર્યકર્તાઓ ઘર વાપસી કરી રહ્યા છે, ત્યારે એમનું સ્વાગત કરીએ છીએ પાર્ટી તરફથી અને આવનાર તાલુકાની જિલ્લા ચૂંટણીમાં એ લોકો અમને 100% મદદ કરશે એવી અમને ખાતરી બી છે અને પાર્ટીને જો યોગ્ય લાગશે તો અમે એમને મેન્ટેડ આપીને જીતાડવા માટેની બી પ્રયત્ન 100% કરીશું।